ચાલો બધાને જાતે જો ખરેખર આ સાચું છે તો આ જો ખરેખર આ સાચું છે તો આ ચાલો જય સ્વામિનારાયણ। ચાલો બધાને જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ઓલા હાચા સંતોને કહીને એટલે ઘણાને મરચા લાગે છે, તમ તારે મારા વિરુદ્ધમાં પોસ્ટ મૂકો કાંઈ ફેર જ નથી પડતો। તમારે ઇન્કમ ટેક્સ વાળાને મોકલવાય, જેને મોકલવાય ને મોકલજો ને કાવા દાવા મારા વિરુદ્ધમાં જેને કરવા હોય ને કરવા જ મંડજો, કાંઈ ફેર જ નથી પડતો। 60% ઘરના પૈસા વાપરું છું ને એટલે બે મોઢે બોલું છું। ગામના પૈસે તમ તાર નથી જીવતી, 60% છે ને ઘરના પૈસે સેવા કરું છું ને એટલે બે મોઢે બોલું છું। પછી તમારે તમ તારે કાવા દાવા ને જ્યાં તમારે પૈસા ખવડાવીને આશા પટેલને જે કરવું હોય ને કરવા માંડજો, કરવા જ માંડજો, બીક જ નથી। એટલે તમે બધા છૂટા જ છો। પાછા શું કે ખબર એ કે શું કે પોસ્ટ પેલા કોઈ સ્વામી હાલો ને આપણે ત્યાંથી જ ચાલુ કરી, એટલા માટે જ લાઈવ થઈ છું। ઘણાય વળી ઓલા પડીકા વેચે ને રસોઈ માટે સ્વામી થયા હોય, કોઈ લગ્નમાં જવા માટે થયા હોય, કોઈ તિલક ચાંદલા આરતી બદલાવા માટે સ્વામી થયા હોય। એટલે આપણે હરિભક્તોને જાગૃત થવાની જરૂર છે। હું જાગૃત કરું ને એટલે શું કે ખબર છે એ કે એને સોશિયલ મીડિયામાં ફેમસ થવું। એટલે અરે સોશિયલ મીડિયામાં ફેમસ નથી થવું, ફેમસ જ છીએ અમે, અમારે ઉપરવાળા ત્યાં ફેમસ થવું એમ। અને જે આના ચમચા હોય ને તમ તારે મારા વિરુદ્ધમાં તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા માંડજો। હું મરવા માટે જ જીવું છું, આટલું યાદ રાખજો। ભગવાન સ્વામિનારાયણ માટે જીવું છું ને મરવા માટે જ જીવું છું। અને ખોટું હોય છે ને ત્યાં ડંકાની ચોટ ઉપર બોલીશ। તમે ગમે તે હોય ને જાઓ, તમે ગમે તે મંડળના સાધુ હોય ને કઈ ફેર જ નથી પડતો। અરે તમારે ઇન્કમ ટેક્સ વાળાને હું તમારે આખી સરકારે મારા આશ્રમે ઉતારી દો, કઈ ફેર જ નથી પડતો। જેને જોતું હોય ને એને ફેર પડે, એને બદનામીનો ડર હોય। મને કાંઈ જોતું નથી એટલે મને સેજે ડર નથી, આટલું યાદ રાખજો। આ મારા બાપે જમીન લઈ દીધી છે ને એ એક દિવસ દાનમાં મારો આશ્રમ કોઈ સંભાળશે ભલે, નહીં તો સરકારને જ દેવાની છું। જેની સરકાર હશે ને એને એ તો અંત સમયે ખબર પડશે। એટલે બધાને જાગૃતિ માટે જ ફોન કરું છું। હું નામથી આર એસ સંઘાણી, એટલે એને મારા નામનું લખ્યું છે। કોઈ પાપ કરે તમે શું જોઈ નહીં, સ્વામિનારાયણ સાધુ સંતો કેવા નથી આવતા। આજના જમાનામાં કેટલા યુવાનો શુદ્ધ અને ચોખ્ખું જમવાનું બનાવતા આવડે છે, લારીઓ રેકડી ઉપર જમવાની સંખ્યા વધુ રહી છે। આ સંતો તમારી જેમ
સોનાથી મઢાયેલ પૂતળી નથી. પબ્લિકને તમે દાન લીધાનો હિસાબ રજૂ કરો, નહીંતર ઇન્કમ ટેક્સ જાણ કરવી પડશે ને આ કાર્ય હું મારા માથે કરું. તમને હવે સુધરી જાવ. આ તો સત્સંગમાં છી રસ્તો ભૂલેલા બાળકોને અમે બતાવી છીએ. તમે સાધુ થઈને આ સત્સંગનો રસ્તો ભૂલ્યા છીએ ને એટલે અમે રસ્તો જ બતાવી છીએ. અમે રસ્તો જ બતાવી છીએ કે તમે સુધરી જાઓ. જેના માટે સંત થયા છો ને, ભગવાનની માળા માટે સંત થયા છો અને ભગવાન માટે સંત થયા છો. નહીં કે આવા તમે બધી જાહેરાતો માટે કે કોઈના લગ્નમાં જવા માટે કે કંઠી બદલી નાખો ને ચાંદલા બદલી નાખો ને એના માટે. સાચું કઈ એટલે મરચા કેમ લાગે? એ દબાવતા હોય ને દબાવજો. આશા પટેલને દબાવવા ન આવતા. એ મરવા માટે જ જીવે છે. રાહ જોઈને જ બેઠી છું, આટલું યાદ રાખજો. અરે અમારા કામ કાળા લઈ આવો ને બાર. અમે રાહ જ જોઈ છીએ. જલ્દી કરો, જલ્દી કરો. કાવા દાવા કરીને કરવા માંડો. જેને ઊંધા હવડા ધંધા કર્યા હોય ને એને બીક હોય. આશા પટેલને બીક જ નથી, એટલું યાદ રાખજો. હા બીનાબેન એવી ધમકી આપે, મોકલી દો ને. પણ હોય એટલે આખી આખી સરકારને મોકલી દો ને, કઈ બીક જ નથી. મોકલો. તમે ચેક કરવા જ માંડો. અને પ્રૂફ સાથે જ જીવું છું. પ્રૂફ સાથે જ જીવું છું. એ ચિંતા ન કરતા. જેને બીવડાવતા હોય ને એને બીવડાવજો. જાઓ કરવા માંડો કાવા દાવા. અને ખબર જ છે તમે ક્યાંય ન પહોંચો ને એટલે પૈસા દઈને કાવા દાવા કરાવો. અરે કરાવવા માંડો ને થાય ત્યાં ખીલી માલ લેવી. જાઓ થાય ને ત્યાં ખીલી ઠોકી લેવી. પણ કેવા છે ને કેવા છે જ. તમારા ફૂડ પેકેટ વેચવા માટે ભગવાન નથી. ભગવાન મોક્ષ કરવા માટે છે. તો સાધુના કપડા ઉતારીને તમારે જે કરવા હોય નાટક કરો ને, કોણ ના પાડે. અને આ તો જાગૃતતા માટે વિડીયો ફેલાવું જ છું. સ્વામિનારાયણના એક હરિભક્તોને કહું છું કે આ સુધરે કો ન સુધરે, આ બધા સુધરે કો ન સુધરે, આપણે સુધરી જાવ. આ બધાને દેતા બંધ થઈ જાવ. આ બધાને જે સાચા સંતો છે ને એની વારે રહ્યો. એના માટે જીવય આપી દો. એના માટે તન અન મન ધનથી બધું આપો. પણ જે આ બગડા છે ને, ખોટી રીતના આગળ આગા પાછા થાય છે ને, એ બધાને બંધ કરો આપવાનું. તો જ આની વારી બંધ થશે. આશા પટેલ બધાને જાગૃત કરે એટલે મરચા લાગે કે હરિભક્તોને ફોન કરે કે તમે આશાબેનની પોસ્ટ વાયરલ કરી છે ને તમે ડિલેટ કરો. કેમ ડિલેટ કરે? તમે ખોટા કામ કર્યા હોય તમને ડિલેટ કરવાની બીક હોય. તમે સાચા કામ કર્યા હોય તમને શેની બીક? સાચા હોય ને એને ગમે કે આ અમારી ભૂલ છે, અમારે અહીંથી સુધરી જવું જોઈએ. અહીંથી અમારે સુધરી જવું જોઈએ. એટલે એ જેને બીવડાવતા હોય ને એને બીવડાવજો. અને જેને એવી તમે ખોટી ધમકીઓ દેતા હોય ને એને દેજો. અહીંયા કાંઈ બીક જ નથી. દસુભાઈ ઇન્કમટેક્સ વાળાને મોકલે કેજો હું સરનામું હાલી નીકળ્યા છો, તમારે થાય એ કરી લેજો. બાકી જ્યાં મારવાની છે ધમકી ત્યાં મારો. સાચી વાત છે. એ ન ખબર હોય ને, ખોટા હોય ધમકી આપે. સાચી વાત છે. અને હું તો જગ જાહેર કહું છું, અમારા બાપે પ્રોપર્ટી લઈ દીધી છે ને, બધા દાતાએ બાંધકામ કરી દીધું છે ને, બધું પ્રૂફ સાથે જ રહું છું. અને લંડનથી છે ને મારો ભાઈ દર મહિને 50,000 60,000 મોકલે છે સેવામાં. દર મહિને. આ તો એમ થાય કે આપણને છે ને કરીને બોલવું નથી, આપણે કોઈને કહેવું નથી. ભગવાન એક જોવે છે ને ત્યારે છે ને 4 આંખું કરીને જીવું છું, એટલું યાદ રાખજો. એ જેને જોતું હોય ને, તમારે બધાને જોતું હોય, નાટક ચેટક કરવા પડે હોય ને એટલે તમારે બીવું પડે. આશા પટેલને ન બીવું પડે. અને તમારે જ્યાં લગાવી જે કલમ લગાવવા જ માંડજો. કાંઈ બીક જ નથી. હા નિમિષાબેન, હા મનીષભાઈ, આશાબેન સાથે ભગવાન હોય આપણી સાથે, પણ આવા કાવા દાવા કરવા હોય ને એટલે ન હોય એવા નાટક ચાલુ કરે. પણ કરવા દેવાના. એને થાય ત્યાં ધોડી લેવાનું. થાય ત્યાં ધોડી લેવાની. બીવડાવતા ને બીવડાવજો. હું તો જાગૃત બધાને કરવાની જ છું. આજે એકનો વરી લગ્નમાં ફોટા જોયા, એક વરી 2 દી રસોઈ બનાવે. તમે ધોતિયા શેના માટે પહેર્યા છો? ભગવાન સ્વામિનારાયણ માટે પહેર્યા ને તો ભજન કરવા માટે પહેર્યા છો, તો એના માટે કરો ને. પેલા 12 કલાક પછી એને પાણી ન ધરાવાય. તમારે પડીકાની તો એક બાજુ વાતું રહી. 12 કલાક પછી પાછું પાણી ગાળીને ધરાવવાનું હોય. એ ખબર છે ને? મને નહોત ખબર. મને સંજયભાઈ કીધું કે એક ભાઈએ પોસ્ટ, અરે મૂકવા માંડો ને કાંઈ ફેર નથી પડતો. જય ભીમ. સર્વ સમાજ ભારત એકતા મિશન ગુજરાત સંગઠન તમારી સાથે છે. જરૂર પડે તો કહેજો. ચોક્કસ ભાઈ, જરૂર પડે તો ચોક્કસ કહીશ. હા એકદમ મજામાં. 2-3 દિવસ ત્યાં લગ્નમાં હતા, તાવ હતો.
અને આ બધો પ્રોબ્લેમ હતો એટલે લાઈવ નહોતી આવતી. પેલા એને કઈ સાચું આઈડી ને સાચો ફોટો મુકાય. ભગવાનનો ફોટો મૂકીને તો બકાજીકી હવ કરે, તારો ફોટો મૂકીને કઈ ને ભલે ભસ્યા કરે. તમે સત્કાર્ય કર્યા રાખો. હું તો સત્કાર્ય કરું છું ને બધાને જાગૃત કરું જ છું. બધાને જાગૃત કરું છું કે આવા 2 દી થાય તો ભગવાનના પેકેટ લઈને ઉભા રહે, 2 દી થાય તો વળી કોકના લગ્નમાં ફોટા હોય, 2 દી થાય તો કંઠી બદલે, વળી કોક આરતી બદલે, કોક વળી તિલક બદલે. આવા બધાથી દૂર રહેજો. તમારો તો એનો તો મોક્ષ બગાડશે, ભેગો તમારોય બગાડશે. એટલે બધાને જાગૃતતા માટે તો મારા વિડીયો આવતા જ રહેવાના. હવે તમારે થાય ને કરી લેજો. જાઓ, થાય ને ખીલી મારી જ લેવી. અહીં કોઈના બાપુજીની બીક જ નથી. હા, એના ધર્મના નામે મંદિરો કરવાય, કાળા ધોળા કરવામાં આવે. એટલે એવી સંસ્થાઓ જેમાં બાબતે વાઇટ થાય છે 60 થી 40%. આ સાચી જ વાત છે. અને હરિભક્તો હવે ટૂંક સમયમાં એક જગ્યાએ બેહવાના જ છીએ. અમે પ્રેમથી જ કહેવાના છીએ કે અમે તમને પૈગે લાગી, તમારા છે ને ભગવા અમને દઈ દો, તમારા ભગવા અમને દઈ દો. અને તમે છે ને ધોરા પહેરીને તમારે જે નાટક ચેટક કરવા હોય ને કરો, અમે તમારી સાથે છીએ. પછી પણ ભગવાને જે કપડાં આપ્યા છે ને એમાં એની મર્યાદામાં રહ્યો અને એની મર્યાદામાં શોભો. અને રાત દિવસ તપ કર્યું છે, કઈ તમારા આવા નાટક જોવા નહોતું કર્યું. સ્વામિનારાયણ ભગવાનને માનો, પેલા જેવા સાધુ નથી. 100%. હું આ જાગૃતતા એટલા માટે ના, સાચા સંતો છે આ પૃથ્વી ઉપર, સાચા સંતોય છે જેને આ દેશની સંસ્કૃતિ માટે જીવે છે, ધર્મ માટે જીવે છે, ભગવાન માટે જીવે છે. એને તમતાર ખોબલે ખોબલે આપો, એને ખોબલે ખોબલે આપો. પણ આ જે દોગલા છે ને એને ઓળખી અને એનાથી દૂર થઈ જાવ, નહીંતર એનો તો બગાડશે, ભેગો ભેગો આપણોય મોક્ષ બગાડશે. શિક્ષાપત્રી તો ભગવાનની વાણી છે ને, ભગવાનની વાણી. એને જોઈને ચાલો, એને જોઈને ચાલો. ભગવાને આ બધી આજ્ઞા નથી કરી. એને તો શું આજ્ઞા કરી છે કે મારો આશ્રિત હોય ને સાધુ સંતોના તમને નિયમ હું શિક્ષાપત્રી લખીને બેસીશ. સાધુના શું છે ને ગ્રહસ્થના શું છે કે સાધુને તો જ્યાં સ્ત્રી પીરસનારી હોય ને કે કાચું અન્ન, તોય ભગવાને શું કીધું કે ત્યાં બ્રાહ્મણ હોય, ભાઈઓ હોય, એના થકી તમારે કાચું લઈને જાતે બનાવીને ખાવાનું. અને ભગવાનના તમે સાધુ થયા હોય ને તો ભગવાન માટે માળા હોય, ભગવાન ઓળખાવો, એના માટે તમારું જીવન હોય, એના માટે જીવન હોય. આવા ફાયદા માટે તમારું જીવન ન હોય. તમે ભગવાન માટે જીવો ને બધા તમારા પગમાં પડશું. બધાથી ભૂલ થાય, બધાથી ભૂલ થાય, પણ એમાંથી પાછું વળવું ને એ આપણી શોભા છે. કઈ કોકને ધમકી દેવાથી શોભા નથી. અને ધમકી જેને દેતા હોય ને એને દેજો. અહીંયા હું રાહ જોઈને જ બેઠી છું, મરવા માટે જ જીવું છું. જેને શોખ હોય ને જીવવાનો એને બીક હોય. બેન બોલે ને બોલવા દેવાના, આપણે જવાબ નહીં આપવાનો. જાજા દોગલા જ છે. ના 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 પાછે એટલે છે ને ચાઈને આવા પણ બીવડે. હવે આ બીવે એ બીજા જા અહીં તો ભગવાન માટે ખપવું પડે, મરવું પડે, જેલમાં જવું પડે ને તો બધુંય મંજૂર છે. એટલું યાદ રાખજો. આ લોકો નહીં સુધરે, મગજ ન બગાડતા, શાંતિ રાખજો. ઘણી સેવા બાકી છે. સેવા તો ભગવાન કરશે. એવું નથી કે આપણા થકી જ બધું ચાલતું હોય. આપણે ન હોય તોય ચાલતું જ હોય. અને મને પાછલી જિંદગી એમ થઈને મારે નથી જીવવું, તેથી જોતો એકને મૂકું જ કહેજો. તમને અક્ષરધામ ન બતાવી દઉં કહેજો હું ઈ છું. મારા પરિવારને ખબર છે. મને એમ થશે ને હું સેવા નથી કરવી, ગમે ને સોંપીને નીકળવું, તેથી પેલા છે ને આ થોડાક છે ને એને જ પેલા લઈશ. એટલું યાદ રાખજો. છોડીશ તો નહીં જ. એટલે માપે રહેજો. તમે જે કરતા હોય ને તમારું એ કરી ખાવ. બેન તમે સાચી રીતે દિલથી નિસ્વાર્થ સેવા કરો છો. કોઈની જાતને લોભ કે લાલચ નથી, એટલે લોકોને તમારો વિરોધ છે. બાકી આશ્રમ ખોલીને પોતાના માટે નામ ખોટા કામો બતાવી પોતાનું ઘર ભરવા માટે જ છે. એને ન ખબર હોય ને કે હું વેલસેટ પરિવારમાંથી છું. જેને જોતું ન હોય ને એને દુનિયાએ નહીં છેતરી શકે. જેને જોતું ન હોય ને એને દુનિયાએ નહીં છેતરી શકે. આટલું યાદ રાખજો. જેને જોતું હશે ને એને બધે કાલાવાલા ને આ બાપા ને આ જી કરવું પડશે.
હું કોઈની હાજી કરતી નથી. એ પછી કોઈ પણ હોય જેને જોતું હોય ને આ બાપાને હાજી ને આ ને ખોટું ને સાચું ને આ કરવું પડે. એટલે આટલું યાદ રાખવું. જયાબેન પટેલ વાત સાચી છે. એટલે હરિભક્તોને જ કહું છું, તમે બધા જાગૃત થાવ, એટલા જાગૃત થઈ જાઓ. હું એમ કહું કે તમારે દાન જ કરવું હોય ને, તમારો 10મો ભાગ કાઢતા હોય ને, એ હું તો એમ કહું છું જોઈ વિચારીને દેજો. તમારી રીતના સેવા કરવા માંડો, તમારું પાપ લાગે ને એમ કહી દેજો આશાબેનના ભાગે હું તમારું પાપય ભોગવી લઈશ, ભલે મને પછી ગમે એ થતું. અમને શરમ થાય છે, તમને નથી થતી. તમે કેની ચૂંદડી ઓઈઠી છે જોવો જ ખરા. અમે આમ જાય ને ક્યાંક આમ બધા, અમે તો બધા સાથે ભળેલા હોય, અમે જાય ને ત્યાં અમને શરમ થાય છે. તમારું બોલે ને ત્યાં પણ તમારામાં જ વાક હોય, તમારે શું કેવું એને? તમે જેની ચૂંદડી ઓઈઠી એના તમે નથી થયા તો પછી આ બધાને ગુરુ જ્ઞાન આપીને તમે શું કરવાના? તમને તમારી નથી પડી મોક્ષની તો તમે બીજાનો મોક્ષ શું કરવાના? આટલું સામાન્ય નોલેજ છે, આટલું હરિભક્તો બધાય શીખી જવાની જરૂર છે. આટલું બધાય શીખી જવાની જરૂર છે. ક્યાંક ગરીબ હોય ને, કેટલા બધા ગરીબ છે આ દેશમાં, કેટલા બધા ગરીબ છે. બહુ આમ થાય ને સેવા કરવાનો તો હું તો કહું આર્મી લોકો છે કેવી રાત દિવસ સેવા આપે, એને આપો. પછી સરકારને મદદ કરો જેથી કરીને આ દેશનું દેણું ઓછું થઈ જાય. આ દેશનું દેણું ઓછું થઈ જાય. પણ આવા ખોટાને દેવાની જરાય જરૂર નથી. સાચી વાત છે બેન તમારી. સેવા કરો બિચારાને, કોઈક દિન દુખિયાને આપો જે રોડ ઉપર રહે છે, કોઈ દીકરીની ફી ભરવાની છે, કોઈ દીકરાને ભણવું છે. એવા કેટલા બધા દુઃખી છે, કેટલા બધા દુઃખી છે. તમે આવજો મારી પાસે, હું તમને લઈ જઈશ. કાંઈ એવું નથી કહેતી કે મને અહીં આપજો, હું તમને લઈ જઈશ તમ તાર સેવા કરવા. તમને સાચો રસ્તો બતાવીશ. અહીં સેવા કરો, તમારે ભેગી હું આવીશ. ન્યા આપવાની જરૂર છે, ન્યા આપો ત્યારે જ આ બધા સીધા થશે, ત્યારે જ આ સીધા થશે. ત્યાં સુધી સીધા નહીં થાય, આટલું યાદ રાખજો. નહીં જાય ત્યાં. અને આપણને હાર પહેરાવે કે ન પહેરાવે, સ્ટેજ ઉપર શું જરૂર છે એવી? આપણે તો વાહ વાહ કરાવીએ ને તો પ્રભુ પાસે કરાવાય. આ દુનિયા તો વાહ વાહ કરે કે ન કરે, શું ફેર પડે? ગુડ વર્ક, સાચી વાત છે. ના પણ આપણે તો જાગૃત કરી છીએ લોકોને, પણ એમાંય ઘણા મરચા લાગે એટલે પોસ્ટ મૂકે કે સુટલી જાજો નહીં તો તમારા ઉપર ઇન્કમ ટેક્સ. અરે તારે અહીંયા આખી ઇન્કમ ટેક્સ હું બધાને બેહાડ દે, બધાને બેહાડ દે જા. જેને જોતું હોય ને એને બીક હોય. અહીં જોતું જ નથી તો શેની બીક હોય? સમય આવે જોઈ લેજો ને કે આ સંસ્થા કોને સોંપી દઉં છું. જેને જે સેવા કરશે ને એને સોંપીને નીકળી જઈશ. એ 5 જોડી જે મારા કપડાં આવી છે ને બધું લઈને નીકળી જઈશ. તેવડ આવી હોય ને ત્યારે હા મેં પંચાયત કરવા આવું. અને પોસ્ટ એને તમે એવી મૂકો ને તો એની ઉપર છે ને શેર કરી અને જે ખોટું હોય ને લખે તો નહીતર ન મુકાય પોસ્ટ, નહીતર પોસ્ટ ન મુકાય. આશાબેન જેવું થાય તો કરો, નહીતર જોયા કરો. જોવાને આપણે એવું નથી કહેતા કે આપણા જેવું કરો ને આપણે મહાન છીએ. મારાથી ભૂલ થતી હોય એવું નથી, ન થઈ હોય. ઘણી વખત ભૂલ થતી હોય ને હજી થશે. પણ આપણે સંસારી છીએ તો સંસારમાં વહી આવે ને. હું એમ કહું સંસારમાં વહી આવો ને. ભગવાન શું કામ લજવો છો? તમારે રહેવું ભગવા કપડામાં અને પછી નાટક ચેટક કરવાના, બધા ન કરવાના કામ. લગ્નમાં જવું ને આવા ફૂડ પેકેટ વેચવાનું, પછી કંઠી બદલવી, ચાંદલા બદલવાના, તિલક બદલવાના, આરતી બદલવી. હારા હું હાલી નીકળ્યા છો. આનો તો ડર રાખો તમે, કોઈનો ડર ન રાખો. આનો તો રાખો ઉપરવાળાનો. કશું કહે એટલે દ્રોહ થાય. દ્રોહ કોઈ ન થાય. ભગવાને કીધું જ છે ખોટું હોય ને વેણ ઉપર વેણ લાવું, કાયરની જેમ બેસવું નહીં. ભગવાને કીધું જ છે, ભગવાન સ્વામિનારાયણ કીધું છે. અને દ્રોહ થતો હોય ને તો ભલે થતો, ભલે ને અમને નરકમાં એકવાર નરકય જોવું છે. હા તમે પ્રાર્થના કરજો. આ તમારે બધાને હું કહેવાથી મને દ્રોહ લાગતો હોય ને તો આમ તમે એમ જ પ્રાર્થના કરજો કે આશાબેનને નરકમાં લઈ જાઓ. મારે નરકમાં જ જાવું, જોવા જાવું છે. હવે કઈ કેવું છે? કેટલા ભૂખે મરે છે બિચારા.
ન્યા નથી જોવું કાંઈ. દેશને જરૂર છે, આ દેશને જરૂર છે. ન્યા દાન ભેગું કરીને આપો, ન્યાય જરૂર છે. તો જ આ બધા છે ને સિદ્ધાંતમાં વરતશે. આ થોડાકની વાત કે છે ને સાચા નથી દેખાતા, ઓલા સાચા હીરોન જેમ દેખા છે. સાચા સંતો હશે ને એને આ ગમે જ છે. મને કેવડાવે, મને મેસેજ હોય, મને એની ઓફિસમાંથી જ કેવડાવે ના બેન બરાબર છે. જે સાચા છે ને એને બધાને ગમે છે. જેને પોતાના વાળા ઊભા કરવા છે, ન કરવાના કામ કરવા છે ને એને નહીં ગમે. એને આમ કણાની જેમ ખટકીશ અને ખટકતી રહીશ. તમ તારે મરીશ ત્યાં સુધી ખટકતી રહીશ. તમારે થાય ત્યાં જેટલા થાય એટલા કેસ કરવા માંડવા, જેને બેહાડવા મોકલી દેવા, આખી સરકારને બેહાડ દેવી. મને કાંઈ બીક જ નથી. જેને જોતું હોય ને એને બીક હોય, એટલું યાદ રાખજો. અને મારો આખો પરિવાર લંડનમાં છે, આખો પરિવાર લંડનમાં છે. આટલું યાદ રાખજો. કાકા બાપાના છોકરા, મામા માસી ઘણા બધા અમારા બધા લંડનમાં છે. અહીં કોઈ છે જ નહીં. હું એકલી જ ફરું છું, આટલું યાદ રાખજો. હું એકલી જ ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું ફરું છું. મારા પ્રભુથી ડરું છું, આટલું યાદ રાખજો. સાલાવને મરચા લાગે પાછા આપણા મારા પાસે રેકોર્ડિંગ છે, જેને તમે એમ કહો ને કે કોઈનું શેર નહીં કરવાનું ને તમે આશાબેનનું શું કામ શેર કર્યું ને વિડીયો ડિલેટ મારો ને, એરા ડિલેટ મરવા માટે તમારે ફોન કરવા હોય ને તો પાણીમાં ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય. આ લોકો ઇન્કમ ટેક્સનું એટલા માટે મોકલે કે પોતે ખોટું કરે છે એટલે ઢાંકવા તમારે ત્યાં મોકલે છે. ભલે ને મોકલતા, કાવા દાવા કરી રૂપિયા ખવડાવીને તમારે જેને મોકલવાને લઈ જાય મોકલજો, જેને મોકલવાને મોકલજો. મને તો ગમે ત્યાં રોટલો મળવાનો છે ને, મને નાને ખબર છે ને કે હું ખોટું નથી કરતી એમ. મારે દુનિયાને સર્ટિફિકેટ આપવાની જરૂર જ નથી. અને મને કોઈ જોતું નથી એટલે તો અહીં રહું છું, નહીંતર પરિવારે જલસા ન ઠોકું. ન્યાય મસ્ત 5-5 ગાડીઓ ફેરવે, ઓડી ફેરવે છે, રેન્જ રોવર. એ તારે મારી ઘરે લીલા લેર જ છે, ત્યાં ન ફરું. મને સેવાનો શોખ છે એટલે રહું છું. મને કઈ તમારે જેમ જોતું નથી. એટલે આટલું યાદ રાખજો. અને મેં જે મારા દાતા દે છે ને એને બધાને ખબર છે, એને પ્રૂફ સાથે મોકલું છું. અને અહીં 100% સેવા થાય છે એટલે મોકલે છે, એને ખબર છે. એમને ગાંડાને જેમ નથી મોકલતા. એ મારા પાસે હિસાબ ન માગતા હોય ને તોય હું મોકલી દેતી હોય. આટલા સત્યથી જ જીવી છીએ, આટલું યાદ રાખજો. આટલું યાદ રાખજો. અને બધા મોટા મોટા સંતોના આશીર્વાદ આવી ગયેલા જ છે. આજે 2021માં મહંત સ્વામીના આશીર્વાદ આવેલા પત્ર જો મેં આજે જ શેર કર્યો છે. 2021નો જ્યારે આશીર્વાદ પત્ર હોય ને, મોટા મોટા જે સંતોને ગમે છે ને, સાચા સંતો બધાના પત્ર આવેલા છે. આટલું યાદ રાખજો. પછી ગમે તે ગાદીના હોય, ભુજ મંદિરના હોય તોય ભલે, વડતાલ મંદિરના હોય તોય ભલે, BAPSના હોય તોય ભલે. એ આશીર્વાદ મોકલેલા જ છે બધાએ. એટલે બધાને જાગૃતતા કરવાની જ રહેશે, બધાને કહીશ. જય સ્વામિનારાયણ. જે હાલી નીકળે ને આપણે બતાવાયા જ નહીં. આપણે જ બધા સત્સંગી હરિભક્તોને ચેતવાની જરૂર છે. આપણે જ બધાએ જાગૃત થવાની જરૂર છે. 100% આપણે જાગૃત થઈ ગયા ને, આપણે પ્રશ્ન કરતા થઈ ગયા ને, એટલે આ બધાય છે ને, આ બધાને મરચા લાગે છે. અને ઘણા બધા મારા ફોનથી ઘણા બધા જાગૃત થયા ને એને પ્રશ્ન કરે છે ને ફોન કરે છે. આ તો એમ થાય કે આપણા ક્યાં બોલવું, આપણા ક્યાં બોલવું. આજ સુધરી જાય, ક્યાલ સુધરી જાય, આજ સુધરી જાય, કાલ સુધરી જશે. પણ આપણા ન કહીને તો ભગવાન આપણને માફ ન કરે, એટલું યાદ રાખજો. આપણા 5 છોકરા હોય ને તો એક છોકરો વારંવાર ભૂલ કરતો હોય ને તો પછી એને કહેવું પડે. બીનાબેન એને ન ખબર હોય ને, એને ન ખબર હોય, એને પેલા મારી હાથ પેઢી તપાસ કરી લેવી પરિવારની, પછી આવું. આશાબેન તમે આગળ વધો, અમે તમારે સાથે છીએ. બીનાબેન બધાને જણાવી રાખ્યું. થેન્ક યુ સેજલબેન. જય સ્વામિનારાયણ.
મર્યાદામાં રહ્યો તો બધા તમને પગે લાગશે, તમારા પગે પડશે. શાંતાબેન અમારે ભુજ કચ્છથી, થેન્ક યુ. તમે ક્યારેક એમ થાય કે આ બધા એનું કરવા કરતાં આપણે જ સુધરી જવાય. ઘણીવાર એવું મને એવું થાય, હું ઘણીવાર ન બોલતી હોય ને ત્યારે મને એવું થાય કે આપણે જ સુધરી જાય. હવે આખા જગતમાં કાંટા જ પડ્યા છે, ચપ્પલ આપણે જ પહેરી લઈ, એવું થાય મને ઘણીવાર. પછી મને એવો વિચાર આવે કે આને કેવડો દાખલો કર્યો છે, તો આને આપણા થકી કોઈ જાગૃત થતું હોય તો આપણે લાવને બધાને જાગૃત કરી, તો વિચાર વળી પ્રભુ જ આપે. નહીં તો ઘણીવાર એમ થાય મહંત સ્વામીના આશીર્વાદ બેન ઉપર હોય પછી કોઈ આશાબેનનો વાળ વાંકો ન કરી શકે. બધા જે સાચા સંતો છે ને, તપસ્વી સંતો જેને ભગવાન સાથે જીવન છે ને, એ બધાના પોતે સંતો તો વાતું ન કરી શકે, પણ એ એની ઓફિસમાં મેઇન હોય ને જે કાર્ય કરતા ભાઈઓ, એમની સાથે ફોન કરીને એમ કે બેનને આશીર્વાદ આપી છે. જે કરે છે ને એ બરાબર જ છે, એમાં સહેજે ખોટું નથી. એટલે જે સાચા સંતો તપસ્વી છે, જે ભગવાનનું જ કરવું છે અને જે આ જગતમાં સારા કાર્ય કરવા, ગરીબ માણસો માટે કામ કરવું છે, એ બધાને ગમશે. એ બધાને ગમશે. જેને પોતાના વાળા થાપવા હશે, પછી કાંઈ બધી એડવર્ટાઇઝ કરવી હશે, પેલીન તેલીન પડીકાની ફડીકાની, એને નહીં ગમી. આપણે જો એને ગમીને તો આપણે એટલું યાદ રાખવાનું કે ના, એનાથી ભૂલ થઈ ગઈ છે, હવે એ પાછા વળી ગયા. તા તો ઈ આના ચમચાઓ પાસે મેસેજ કરે લે અને પાછી પોસ્ટમાં નામની મૂકે. અરે 50 પોસ્ટ મૂકીને આશા પટેલને કાંઈ ફેર જ નથી પડતો. મૂકવા માંડે તારા 2-4 ફેક આઈડી બનાવીને મારી પોસ્ટું ચાલુ કરી દેજો. જિગ્નેશભાઈ ફ્રોમ કેનેડા, આવજો કેનેડાથી. એટલે મૂકવા જ માંડવી તમતાર. મારા નામની જેટલી પોસ્ટ મુકાય ને એટલી મૂકવા માંડવી. જે ઓળખે છે ને એ ઓળખે જ છે, એને ખબર જ છે. અને કાવા દાવા થાય ને એટલા કરી લેવા. રૂપિયા દઈને તમતારે આશા પટેલને હેરાન કરવી હોય ને એટલી કરી લેવી, છૂટ જ છે. આટલું યાદ રાખજો. લાઈવ કેક શોપ સુરતથી ઘનશ્યામભાઈ, સરસ. જય સ્વામિનારાયણ. નિલેશભાઈ, સાચી વાત છે. એટલે જેને ગમે છે એને ગમે જ છે, અને નથી ગમતું એને તો મરી જવું તોય ન ગમે. એને ભગવાન ઉપરથી આવીને કહે ને કે આ ભાઈ આરતી હું કરીને ગયો તો, તિલક ચાંદલો હું કરીને ગયો તો, આ બધું સમજાવીને ગયો તો કે આ ઉદ્ધવ સંપ્રદાયની રીત છે, પછી એ ભગવાન આવીને એમ કે ને હવે આમ કરો તો આ ન સુધરે, એ ન સુધરે. પણ આપણે સુધરવાનું. આપણે, હું આ જાગૃતતા માટે એટલા માટે જ વિડીયો લાઈવ કરું છું કે આપણે બધા હરિભક્તો સુધરી જાવ. ભગવાન મંદિરે જાય તો ફ્રૂટ લઈ જવાનું. ભગવાનને ધરાવવા માટે ભગવાને કીધું ખાલી હાથે નહીં જવાનું, ફ્રૂટ લઈ જવાનું. તમારા ગામમાં રામ મંદિર હોય, શિવ મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, જે મંદિરે જતા હોય અને તમારે સ્વામિનારાયણ બધા ધર્મ પાળતા હોય અને તમારે ત્યાં રામજી મંદિર હોય કે શંકર મંદિર હોય, ચોરો હોય, ત્યાં રાતે આરતી થતી હોય તો ત્યાં આપો ને ફ્રૂટ. ત્યાં આપો, ભગવાન રાજી થશે. ન્યાય ભગવાન બેઠો છે. આ બધાને માથે ચડાવી છે ને એટલે આ બધા નાટક વૈધા છે. અને આપણને છે ને આખા સંપ્રદાયને તો લજવે છે ભગવાનને ગાળું. અમે જોઈશી સોશિયલ મીડિયામાં કેટલા ભગવાનને ગાળું દે આવા સંતોને લઈને. તમારી પાછળ ભગવાન ગાળું ખાય છે. શરમ વગર ના. હવે તો પાછા વળો. એકવાર બધા હરિભક્તોને તમારા આશ્રમે બોલાવો. હું બોલાવવાની ટ્રાય કરું જ છું, પણ કાંઈનું કાંઈ આવી જ જાય છે. સેટિંગ જ નથી થતું. હું બધાને રાહ જોઈને બેઠી છું. ભગવાનને બધા હરિભક્તોને એક વખત આશ્રમે બોલાવી અને આપણે હરિભક્તોને જ જાગૃત થવું પડશે. જય હિન્દ. આપ ભી શહીદ પરિવાર. હા, સાચી વાત છે. જો ગરીબ બધાને આર્મી ભાઈઓને બધા જે બોર્ડર ઉપર રક્ષા કરે ને એમને મદદ કરી શકીએ આપણે. સાચી વાત છે બેન. એટલે આપણે બધાને બહુ જાગૃત થવાની જરૂર છે. આપણે બધા જાગૃત થઈ ગયા ને એટલે ઓટોમેટિક એ બધા છે ને ઓટોમેટિક બંધ થઈ જવાનું. બધું બંધ થઈ જશે, ઓટોમેટિક બંધ થઈ જશે. ચમચાવ, અહીં ચમચાવથી જો હું કહી દઉં, હજી એકવાર લાઈવમાં 5 વાર બોલી છું ને હજી એકવાર બોલી છું. અહીંયા કોઈથી છે ને મને કાંઈ બીક છે જ નહીં, આટલું યાદ રાખજો. જિગ્નેશભાઈ થાકી ગયા હવે. સાચી વાત છે. રોવાઈ જાય ને, રોવાઈ જાય ભાઈ. મને ભગવાન પાસે રોવાઈ જાય. આવું બધું જોઉં ને ત્યારે રોવાઈ જાય. આંસુડા વહી જાય આપણા આંખમાંથી. જે સાચા હશે ને બધાને આંસુડા વહી જશે. જોજો કે ભગવાન શું કરીને ગયા ને આ લોકો શું કરે છે. થાય આપણને.
અને મારો ફેરો ને તેથી હું એક છોડીશ નહીં. તમારા ધમકી સમજવી હોય, જે સમજવું એ સમજી લેજો કે આને દાખલો કર્યો છે નનસંતોએ માર ખાધા છે. ચાલો હાલી હું નીકળી ગયા હો. કાંઈ અમારો ભગવાન તમારા પેકેટ વેચવા વાળો નથી કે હાથમાં આવું પકડાવીને એવી એડવર્ટાઈઝ કરો ને કાં ધોતિયા પહેરી પહેરીને લગ્નમાં કોકના ઉપડો છો, કાં તિલક ચાંદલા આરતી બદલી નાખો. શરમ તો કરો, શરમ કરો. શરમ કરાય થોડી. તમે કેના છો એ તો જુઓ. અને હું તો કહું જ છું કે આના માટે માથું દેવું પડશે ને દઈ દઈશ. એટલી યાદ રાખજો, મારો ફેરો ને તેથી વેતરી નાખીશ. તમે જોવું જ જોઈ લેજો. જેને જે સમજવું એને સમજી લેજો. આવાવ શરમ કરો. પાછા લાઈવ કરીને જાગૃતતા કરાવે એટલે મારા બિચારા મારા હરિભક્તો હોય જેને મારું લાઈવ સેવ કર્યું એને દબાવવા જ આવે. એને દબાવવા જાવ. દબાવીને તો મને દબાવવા આવજો ને. હું એકલી જ ફરું છું ને એકલી જ રહું છું. મુક્તાનંદ સ્વામી આમ ગયા હશે લગ્નમાં. સાચી વાત છે ભાઈ. તમે વિદેશમાં રહીને તમને આટલું દુઃખ થાય છે, કેટલું થાય. હોળી ધૂળેટીના આશ્રમ પર મીટિંગ બોલાવો. ચોક્કસ ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ. ચોક્કસ કાંઈક ગોઠવી છે, કાંઈક ચોક્કસ ગોઠવશું. એટલે જાગૃતતા માટે મારા વિડીયો આવતા જ રહેશે. જેને જે કરવું હોય ને મારા વિરુદ્ધ કરવા માંડજો. જાઓ, તમને છૂટ જ છે બધાને. જેલમાં બેસવું પડશે ને તો હું ત્યાં બેસીશ. ભગવાને જેલમાં જઈને માતા, તેમાં કાંઈ આપણે શરમાવાનું ન હોય. ખપી જાવું ભગવાન માટે ખપી જાશું ને. પછી ભલે નરક મળે ને તોય મંજૂર છે. હવે આપણે જ બધા જાગૃત થઈ જાઓ. હરિભક્તોને એમ કહું છું, તમને એમ થાય ને દાન દેવું છે, મને ફોન કરજો. તમે એમ થાય ને કે તમારા હાથે જ કરવું છે, હું તમારા ભેગી આવીશ. જ્યાં જ્યાં તમારે હું કહીશ, જો અહીંયા જરૂર છે તમ તારે આને ખવડાવો, આને મકાન કરી દો, કે આને આના છોકરા ભણાવો, આની છોકરી ભણાવો. હરિભક્તોને નીચું જોવા જેવું થાય છે. સાચી જ વાત છે. ફોટામાં સ્વામી છે એ મારી પાસે ડોનેટ માંગતા હતા. જિગ્નેશભાઈ પટેલ, કેનેડાથી. આવા બધાને આપવાનું બંધ કરી દેવાનું, એટલે એની મર્યાદામાં ઓટોમેટિક આવી જશે. આપણે જ બધાય ચગાવ્યા છે, ભૂલ આપણી છે. આપણે સુધરી જશું ને એટલે બધું ઓટોમેટિક થઈ જશે. એમાં ભગવાનની આજ્ઞા જરાય નહીં લોપાય. આપણે એક બે જીવને આપણે ઓળખાવો ભગવાન. એ પોતે જ નથી ઓળખી ગયા, એ આપણને શું ઓળખાવાના છે? જો પોતે ઓળખી ગયા હોય તો એ આ કામ જ ન કરે. પોતે જ નથી ઓળખા તો એ આપણને શું ઓળખાવાના છે? અને જેને ખોટા હોય ને એને બંધ પાકડી માથે ઓઢી લેવી. જેને લાગુ પડે ને એના માટે. તમને એમ થાય ને તો મને લાગુ પડે તમારા માટે. હરિભક્તો જાગૃત થાય તો જ આ બધું બંધ થઈ જાય. એટલે તમને એમ થાય ને કે આ વિડીયો મારા માટે છે તો એને લાગુ પડે. જેને લાગુ પડે ને એના માટે આ વિડીયો. તમારા ઉપર તમે બધા સારા જુઓ ને તમને ન લાગુ પડે, તમારા માટે આ વિડીયો ન હોય. આટલું યાદ રાખવાનું. જેને લાગુ પડે ને એના માટે જ આ વિડીયો છે. માથે ઓઢી જ લેવું અને સુધરી જાજો. સુધરી જાશો ને તો તમારા પગમાં પડશું. અને સાચા સંતો એને જ કહેવાય કે પોતાની ભૂલ 70 ભૂલ થઈ હોય ને સુધરી જાય ને ભગવાન માટે જીવવા માંડે ને એને જ સાચા સંત કહેવાય. સત્ય હંમેશા કડવું જ હોય. આ હરેશભાઈ, મેં તો પગે લાગવાનું જ બંધ કરી દીધું. વિરેશભાઈ, શું આવાને લાગી? પોતે જ નથી ઓળખા, એને પગે લાગીને શું કરવાનું? અને પૂજવા જેવો આ એક છે. આને ડાયરેક્ટ પકડી લ્યો ને. ડાયરેક્ટ આને પકડી લ્યો ને. જે સાચા સંતો છે એને પકડી લ્યો ને ડાયરેક્ટ આને પકડી લ્યો. આ લોકોને આવા વિચાર ક્યાંથી આવતા હશે? મને એ જ વિચાર આવે ક્યારેક ક્યારેક કે આને 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 ડર નહીં લાગતો હોય.
અર્જુનભાઈ મરચા લાગે ને વટથી, સાચી વાત છે ભાઈ. તમે તમારું કામ ચાલુ રાખો, આ હાથીને કૂતરાથી ને ન પડે. આવા અમુક સાધુને લીધે આખો સંપ્રદાય બદનામ થાય. સાચી વાત છે. ભગવાન ખૂબ શક્તિ આપે. થેન્ક યુ ભાઈ. અત્યારે સાચા સંત કેટલા છે? ઘણા સાચા સંત હોય હશે બધાથી. હું એમ કહું 5000 સંતો હોય છે, એમાં 2000 સાચા તો હશે જ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય મુરલીધર. આવા જળને સમજાય નહીં તેનાથી લાગુ. નવરા હોય ને આવા વિચાર આવે. સાચી વાત છે. એને થોડો કંઈ ડર નહીં લાગતો હોય કે હું ખાલી એટલું જ કહું ચાલો કે બધા સંતોએ કેટલો માર ખાધો. ભગવાન સ્વામિનારાયણે 4.5 મહિનાએ ફૂલાશ્રમમાં એક પગે ઊભા રહીને તપ કર્યું, આટલું વન વિચરણ કર્યું. શું કામે કર્યું છે? કે આપણને બધાને સુખી કરવા માટે. તો આપણે એના બધા છીએ. તમે એના ધોતિયાને એવું પહેર્યું, અમે સત્સંગી બધા એના છીએ, અને તમે સાધુ બધા એના છો. તમે એને પામવા માટે તમે પહેર્યા ને ભગવા, એને પામવા માટે પહેર્યા ને કે કોઈક જીવને ભગવાન ઓળખાવી અને ભગવાનની આજ્ઞામાં રહી એટલા માટે તમે પહેર્યા ને. તો તમે જ આજ્ઞા ભૂલો અને 5 જણા અમને બધાને કહે એવું જીવન તમારે જીવાય? એટલું વિચારી લ્યો કે અમે બહાર નીકળીને તોય અમને કહે. શરમ થવી જોઈએ. તમારા સાધુ તો લગ્નમાં આવે, તમારા સાધુને તો જો પેકેટ જોવો કે તમારા ભગવાનને કે પેકેટ વેચવાવાળા કરી દીધા. તમારા ભગવાનને જો આ કંઠિયું બેટલી, તિલક બેટલા, ચાંદલા બેટલા, આવું તમારા ભગવાન શીખવાડીને ગયા. એમ અમને કે અમને શરમ થાય છે. તમને નથી થતી? તમે જે કાર્ય બેન કરો છો એ 100% સલામ છે. હું નથી કરતી, ભગવાન કરાવે છે. હું જરાય નથી કરતી, ભગવાન કરાવે છે. પૈસા આવે એટલે બગડી ગયા છે. પૈસા આવતા હોય ને તો સારા કાર્યમાં વપરાય. હું એમ કહું તમારા પાસે કંઈ સારા રસ્તા ન હોય ને ક્યાંય જવાની, પૈસા આપ્યો તો સરકારને મદદરૂપ બનો ને. અમૃતબેન, આપનો ધર્મ લજવાય છે. સાચી વાત છે. સરકારને મદદ કરો તો દેશ ઉપર દેણું ઓછું થઈ જશે, તો એ નાગરિકો ઘણા બધા સુખી થશે. મીડિયમ વર્ગ બિચારો કોઈ કહી નથી શકતો. અને પહેલાં તો હું એમ કહું છું, ક્યાંય પણ મને દાન આપતા હોય ને તોય કહું છું, ને બીજે આપતા હોય ને તોય કહું છું, પહેલાં છે ને તમે ભાઈઓ બહેનો જેટલા હોય ને એમાં જોવાનું કે આમાં કોઈ દુઃખી છે. એમાં દુઃખી હોય ને તો પહેલાં એને આપવાનું. અમને કોઈ અહીં માનતાનું આપે ને તોય અમે એમ કહી છે કે તમારે કોઈ સગાવાલામાં દુઃખી હોય ને તો એને પહેલાં આપી દો તમ તારે, અમે તમારે માનતા એ ચડાવી દેશું. તો અમને આવો વિચાર આવતો હોય તમને કેમ ન આવે? તો તમારે પહેલાં દાન આપતા હોય ને એને એટલું જ વિચારે કે પહેલાં સગાવાલામાં કોઈ પણ દિન દુખ્યો હોય ને તો એને અપાય. પછી એનાથી સ્ટેપ આગળ જાઓ ને તો તમને જેની ઉપર વિશ્વાસ હોય, તમે જે ભગવાનને માનતા હોય, શ્રદ્ધા હોય, અને તમને જેની ઉપર વિશ્વાસ હોય ને તો ન્યા અપાય. પછી આવી કોઈ બેન દીકરીઓ ભણતી હોય, એને ભણવામાં જરૂર હોય, કોઈને લગ્નમાં જરૂર હોય, કોઈ ગરીબના બિચારાને મકાન ન હોય તો ન્યા અપાય. તો ભગવાન રાજી થશે. તમારા ગામમાં શિવ મંદિર બનતું હોય, કૃષ્ણ મંદિર બનતું હોય, રામ મંદિર બનતું હોય, કોઈ પણ મંદિર તમારા ગામમાં બનતું હોય, પછી એવું ન હોય કે હું સ્વામિનારાયણ છું, સ્વામિનારાયણ મંદિર બને તો જ દાન આપું. ભગવાન ક્યારેય રાજી ન થાય, આટલું યાદ રાખજો. તો જ્યાં જરૂર હોય ને ત્યાં પહેલાં મદદ કરાય, પછી આ બધાને દેવા જાય ને તો સારા લાગશું. જે આજ્ઞામાં છે ને એને ખોબલા મોઢે દેવાય. હું એમ કહું, જે ભગવાનની આજ્ઞામાં છે ને તો એનું વચન પડે ને ત્યાં આપણે આમ આપણું મન માને એટલું દાન અપાય. પણ આ લગ્નમાં જાય અને લાખ 2 લાખના મોબાઈલ વાપરે, આ રીત છે તમારી? થોડુંક તો વિચારો કે ભગવાને આપણે કેના સાધુ થયા છીએ અને આપણા ભગવાન કેવું શીખવાડીને ગયા. ચૂલે બાટી બનાવીને ખવડાવતા બધાને.
આપણે ઈ છીએ, થોડીક તો શરમ કરો. ભલે તમારથી ભૂલ થઈ હોય, હવે હજી પાછા વળી જાવ. અમે તમારા પાસે બે હાથ જોડીને ત્રીજું માથું, બે હાથ ને ત્રીજું માથું તમને પૈગે લાગે, પછી તો રોજે લાગશું. પણ આની આજ્ઞામાં વર્તો. 7 વર્ષ વન વિચરણ કર્યું છે, એક પગે ઊભા રહીને તપ કર્યું છે, એ આપણને સુખી કરવા માટે. આપણે એટલે સુખી છીએ. અને તમે તો એના ભગવા પહેરીને જીવને ભગવાન ઓળખાવા માટે સંત થયા છો, તો તમારી મર્યાદા ન ભૂલો. આ અભિયાન ઉપાડ્યું એ બહુ સારું કર્યું. ચાલુ રાખજો બેન. આશાબેન, તમારા વિચાર એકદમ શિક્ષાપત્રીને અનુસરે છે. હું જાજુ તો નહીં ભણી હોય, જાજુ તો મેં નહીં જાણ્યું હોય, પણ જેટલા મેં વાંચ્યું છે ને જેટલું સમજી છું ને એટલું જ સમજી છું. મારા નંદ સંતો જે બધું કરીને ગયા ને એમાં એક આમ શબ્દ ખોટો નથી. હું એના ઉપર ચાલુ છું બસ. અને આના ઉપર કે આને કેટલું વન વિચરણ કર્યું સુખી થવા, આપણને સુખી કરવા, જગત આ બધાને નિર્વ્યસની કરવા માટે. ઉત્તમ વિચાર. આપણી બાજુમાં જેને જરૂરિયાત હોય તેને પહેલાં. કાલ અમારે એવા સત્સંગી આવ્યા હતા, હું તમને દાખલો આપું, અમદાવાદથી હો, બહુ સરસ આવ્યા હતા. એ લોકો અત્યારે 25 લોકોનું કુટુંબય ભેગું છે. મને કે બેન, હું તમારા વિડીયો જોતો હોય ને મને બહુ આનંદ થયો. પછી એને વાત કરી એ કે હું આવી રીતના સત્સંગમાં બહુ માનતો નહીં. પછી એ બધી એને વાત કરી કે અત્યારે અમે બધા બહુ સત્સંગી થઈ ગયા. એ કે અમે પણ હું સત્સંગી આવી રીતનો થયો. એ કે મારી યારે જે મારો ભાઈબંધ હતો ને એ તો એમ કહેતો હતો કે આને પગે ન પડવાય ને આમાં સત્સંગી ન થવાય એમ. અત્યારે કે મારા કરતાં પાકો સત્સંગી થઈ ગયો. ભગવાનનો એટલો દ્રઢ વિશ્વાસ થઈ ગયો. અને પણ એ કે અમે સંતોના વચન પડતા ને અમે દાને એટલું દેતા. પણ એ કે બેન બંધ થઈ ગયા, અમને બંધ થઈ ગયા. અમને એ ગમ્યું. એ કે જો કાલ મારી ત્યાં 5100 રૂપિયા દાન લખાઈ ગયા. એ કે અમે અને જ્યાં જરૂર પડે ને ત્યાં બેન કહેજો. એ કે તમે કોક દીક તો ફોન કરો. હું આ સેવા કરું ને 5 વર્ષમાં એક દાતાને મેં ફોન નહીં કર્યો. ખાલી હમણાં 2 ફોન કર્યા. ઓલું બાનું મકાન બનાવવા નહોતું એ જે મારી નજીકના મારા લંડનમાં મારા ભાઈઓ, એ 2 ભાઈને જ ફોન કર્યો. મેં કીધું આ બાનું ઘર બનાવવાનું છે ને તો આપણે આમાં મદદ કરવાની છે. એટલે મને કે બેન તમે ક્યારેક તો એ કે ફોન કરો, દાન તો માગો. મેં કીધું ભાઈ મારી રીત નથી, મારો ભગવાન મારું ચલાવે છે, જરૂર નથી તો હું શું માગું? જ્યાં જરૂર પડશે ત્યાં તમે બધા આપવાના જ છો ને કીધું. તો કે બેન અમે મંદિરમાં અને આવા સંતોને સાવ બંધ કરી દીધું. એ કે અમે છે ને કે દિન દુખ્યો હોય, કોઈ ગરીબ હોય, અમારો બર્થડે હોય તો અમે આવી રીતના ઉજવી, કે ક્યાંય ગરીબને આપી, ખવડાવી, ફ્રૂટ લઈને જાય. એ કે અમે આ બધી સેવા ચાલુ કરી દીધી. એ કે તમે મારે 2 વખત આવું હતું. એ કે તમને ફોન કર્યા ને તો ફોનમાં ભેગા જ નથી થતા. એ કે બેન કે આજ તો અમે નીકળ્યા ને ત્યારથી કીધું હતું કે આશાબેન આશ્રમે જાવું, તો આજે કે ગેટ ખોલવા જ તમે આવ્યા. એ કે એટલે કે ભગવાન અમારો વિચાર કે એકદમ આમ સાચી જગ્યાએ પહોંચાડ્યો. એટલી બધી વાત કરતા હતા ને. એટલે આપણે સત્સંગીઓએ જ આપણે જ બધાએ આમ કહીને સુધરી જવાનું છે બધે. સાચું કહું, પછી જેને મજા આવી દેજો. પછી તમને જેને મજા આવે ને દેજો. જેને આ સાચું લાગે ને એના માટે હું લાઈવ થાઉં છું. કે આપણે આના દાખલા માટે જોવું છે ને એટલે હું કહું છું તમને બધાને કે આનો દાખલો જોજો, આના દાખલો નંદ સંતોનો દાખલો જોજો. કે નંદ સંતો, લાડુબા, જીવબા, દાદા ખાચર બધું આપી દીધું. દાદા ખાચરે વિચાર કરો, ભગવાનને બધું આપી દીધું. ઝીણાભાઈ, પરબતભાઈ, આ બધાના દાખલા સામું જોવો. અને પાછા હું કે આશાબેનને એ કે છે ને આમ ફેમસ થવું હશે સોશિયલ મીડિયામાં. અરે મારે ફેમસ ક્યાંય નથી થવું, હું ફેમસ જ છું. અને એવો ફેમસ થવાનો દોઢ હોત ને તો કે દિવસના ફેમસ થઈ ગયા હોત એવા છબકડા કરીને. એવું ફેમસ નથી થવું. અમે બધાને જાગૃત કરી છે ને આના માટે કરી છે. એટલે જ બધાને જાગૃત કરી છે. તમારા ગામમાં કોઈ ગામડે તમે રહેતા હોય. હા આવી ગયા ભાઈ. હા આવો 5 મિનિટ આવો. હા જય સ્વામિનારાયણ. તમારા આશ્રમમાં અમે જમવા રોકાણા હતા. કાંઈ ભૂલ થઈ ગઈ માફ કરજો, કદાચ ક્યારેક બની શક્યું હોય. જો કે અમારે ત્યાં નાનામાં નાનું કોઈ માણસ આવે, દાન દેવા આવે, મોટો આવે, નાનામાં નાનું આવે, કોઈ પણ આવે, અમે
એ સાંખ્યોગી બેનો ભેગા રહેવા વહી ગયા છે. એટલે કોઈ પણ આવે અમારી ત્યાં દાન દેવા નાનું મોટું અમે બધાને એક સરખા જ રાખી. ચિંતનભાઈ વિરડિયા ફેમસ નહીં સેવા કરે છે. ના ઘણાને એવું કહે છે, ઓલા ભાઈનું રેકોર્ડિંગ છે જ આમાં, એ કે બેન મને એ કે એમ કે તમે આવડ્યા ગ્રુપમાંથી ડિલેટ મારી દો. એ કે તમે આશાબેનની પોસ્ટ શું કામ શેર કરી છે? એ કે જાગૃતતા માટે છે. તો કે ના ના જાગૃત નથી કરવું, ઓને દ્રોહ થઈ જાય ને ઓનો દ્રોહ થઈ જાય. ભાઈ જેનો દ્રોહ થાય ને મને પાપ દઈ દેજો ને હું ભોગવી નાખીશ. એક જન્મ નહીં 5 જન્મ ભોગવવું હોય છે ને હું ભોગવી નાખીશ. તમને એટલો બધો એના દ્રોહની પડી છે, આના દ્રોહની નથી પડી કે મારો ભગવાન નારાજ થાય એના દ્રોહની નથી પડી. દ્રોહ ન થાય એમ કરીને જ આપણે કાંઈ નથી કીધું, માથે ચડી ગયા છે. ના બેન મજા આવી હતી, થેન્ક યુ. છે ને મોક્ષ કરતા કરતા આ છે એટલે ઈ એમ કે ને કે દ્રોહ ન થાય ને આમ થઈ જાય ને આમ થઈ જાય. મોક્ષ કરતા આ છે, એને મોક્ષ કરવો ને બધું આ છે. તો આને એકને ખોટું ન લાગે ને એવું વિચારો કે આ બધાને ખોટું લાગે ને એનો વાંધો નહીં, પણ આને ખોટું લાગે ને તો ભવના ફેરા ગમે એટલા ફોગટ ફેરા રાખશો ને કોઈ દી પૂરા નહીં થાય. એટલે એટલું જોવો કે આને ખોટું ન લાગવું જોઈએ. જીવવું તો આના માટે જીવવું, મરવું તો આના માટે જીવવું, કાંઈ પણ સેવા કરી તો આના માટે કરવી, કે આ બધાને રાજી કરવા માટે નહીં. આટલું વિચારો. આશાબેન આવો છોડવારના નારિયેલ પાણી પીવા. ચોક્કસ આવીશ. ના ભાઈ આપણે રાણી લક્ષ્મીબાઈ નથી થવું. આપણને જે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો માણસ જ માણસને મદદરૂપ બની શકે એ મને મોટો ભગવાન દેખાય છે બસ. થેન્ક યુ ભાઈ, સરસ કામ કરો. સાચી વાત, થેન્ક યુ. તમારા બધા ભાવ પ્રેમને થેન્ક યુ. તમારા બધાના ભાવ પ્રેમથી જ આ દેશમાં એકલી જ રહું છું. લ્યો ને, બધો પરિવાર વિદેશ જ હોય છે. મને શોખ છે એટલે જ રહું છું કે આ દેશમાં છે ને આપણે આવી દીકરીઓની જિંદગી બનાવી, દીન દુખિયાની સેવા કરીને ભગવાનને રાજી કરી બસ. એટલે આપણે હું 2 હાથ જોડીને બધાને કહું છું, ભગવાને તમને ખૂબ અન મન ધન આપ્યું ને અને હજી ભગવાન તમને ઢગલા મોઢે આપે, પણ જ્યાં જરૂર છે ને ત્યાં આપજો. આશાબેન અમર છે, ફેમસ છે, સેવાનું કામ કરે છે, લુખાવું. સાચી વાત છે. રમેશભાઈ નાકરાણી, જય સ્વામિનારાયણ. એટલે પાછા શરમાવાને બદલે લાજવાને બદલે ગાજે. જોતો ખરા એવો કેમ ગુણ ન લીધો બેન? હા સાચી વાત છે કે ભગવાન માટે આમ ન હોવું જોઈએ. એવો ગુણ કેમ ન આપ્યો? એવો ગુણ આવ્યો જ ને તોય ભગવાન રાજી થઈ જાત. અને હજી કહું છું, એક વાર 10 વાર કીધું ને હજી કહું છું કે જેને જોતું હોય ને એને બીક હોય એટલું યાદ રાખજો. જેને જોતું હોય ને એને બીક હોય. એ આશા પટેલને જરાય બીક નથી, એને કાંઈ જોતું નથી. એને બાપે આ લઈ દીધી છે ને જગ્યા, એ સેવામાં જ આપીને જવાની છે. આટલું યાદ રાખજો. તમારે તેવડ છે આવી? તમારે તેવડ છે? તમે જે સંતના શિષ્ય હોય કે જે સંત હોય ને, હાલો આવી તેવડ છે, આવી જાઓ સામે. તમે જે પણ જગ્યા હોય મૂકીને હાલતા થઈ જાવ. લ્યો તેવડ છે, હું નીકળી જઈશ એક દિવસ અહીંથી, હાલતી થઈ જઈશ. જે મને એમ થાય ને કે મારે સેવા નથી કરવી, હવે આ કાર્ય કરવું છે, તેથી હું તમને બતાવીશ કે જો આવી રીતના નીકળે. આ રોડ ઉપરની આ કરોડોની જગ્યા રહી ને તોય હું સેવાવાળાને આપીને જઈશ. અને જે બોલું ને કરું જ છું. અને જ્યારે મારા પરિવાર જગ્યા લઈ દીધી ને ત્યારે કીધું તું કે આમાં તમારે કોઈનો હક નહીં અને હું તમને કોઈને આપીશ નહીં, મારી સેવામાં જ આપીશ. તેવડ હોય ને આવું તો કરજો, પછી બોલવા આવજો ને પછી પોસ્ટ મૂકજો આશા પટેલના નામની. 5-6 ખોટા આઈડી બનાવીને મૂકજો એટલે વધારે થોડીક ફેમસ થઈ જાવ. થોડીક વધારે ફેમસ થઈ જાવ. તમે તાર મારા નામની પોસ્ટ ચડાવવા માંડજો અને બીવડાવતા હોય ને એને બીવડાવજો. રમેશભાઈ બહુ જાણવું હોય ને તો અહીંયા આવજો હો. જે અમારા નિયમ ધર્મમાં નો રહીએ ને એને અમે બધાને જવા દઈ. પછી ગમે તે હોય આ જાણવા માટે જેને જાણવું હોય ને રૂબરૂ આવજો.
બસ આ લોકો રાજી થાય કે ન થાય, માનવ જન્મમાં ભગવાન રાજી થાય એટલે બહુ થઈ ગયું. એના માટે જ છું હું. એક આને જ રાજી કરવા, જગતને રાજી કરવા જ નથી. ખબર જ છે બધાને, નહીંતર પરમદી મારે 2 જગ્યાએ એવોર્ડમાં જવાનું હતું. મને એવા એવોર્ડ લેવાના શોખ હોય ને તો હું નીકળી પડી હોત. મેં એવોર્ડ કેન્સલ કરીને મારે નથી જોતો એવોર્ડ, મને ટાઈમ નથી કીધું મારી સેવામાંથી. મને મારા ભગવાનનો એવોર્ડ મળે એટલે બહુ થઈ ગયું. આ જગતના મને જોતાય નથી. જગત આપે તોય ઠીક, ન આપે તોય ઠીક. એમાં મને હંમેશા ખુશ જ છું હું. દીપુબેન જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અતુલભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. એટલે બધાને સરખા ન સમજવા, આટલું યાદ રાખજો. અને આશા પટેલ જેવું થાય ને તો કહેવાનું, તમારા બાપાને કહેજો જગ્યા લઈ દે ને પછી સેવા એમાં કરજો, અને પછી એક દી સમય આવે ને ત્યારે મૂકીને વહી જવું પડે ને તો નીકળી જાજો. આવું થાય ને તે દી આંગળી ચીંધવા આવજો, તાઉદી ન આવતા. ભગવાને કીધું કે વર્તમાન ન પાડતા હોય તેને સાધુ ન કહેવાય, એટલે નિંદાનો કોઈ ડર જ નથી. સાચી વાત છે. આપણે આંધળાની જેમ દોડી છે ને બંધ કરવાની જરૂર છે. આંખું ખોલવાની જરૂર છે. અને આંખું ખોલજો તો આ રાજી થશે. આના દાખલા સામું જોજો. કોઈક બાજુમાં કે ગામમાં કોઈ ગરીબ એવા હોય ને એને કરિયાણું લઈને ભર દેજો. એને કોઈ દી યાત્રા ન કરી ને તો યાત્રા એ લઈ જાજો. એનો આત્મો રાજી થશે ને એટલે ભગવાન જે બેઠો હશે ને મંદિરમાં એ ઓટોમેટિક રાજી થઈ જશે. ભગવાન માટે કરો છો, જ્યાં જરૂર પડે ત્યાં કહેજો. આપણે કોઈના બાપની બીક નથી. ભગવાન સ્વામિનારાયણ માટે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ બધાને થેન્ક યુ. અને મેં કોઈ દી પક્ષ રાખ્યો જ નથી. મને પક્ષ રાખતા આવડતોય નથી. જે સત્ય હોય ને હું કહેવા વાળી જ છું, પછી મારું હોય કે ગમે તેનું હોય. અમારું આશ્રમ આશાનું હરિદ્વાર, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. નો નીકળી શકે બેન. ના ભલે ને ટ્રાય કરી લે એકવાર, પછી નાટક ચેટક કરવા આવવા. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે. અને જે નિયમમાં છે ને કીધું છે ને એમ રહ્યો ને તો તમારા પગમાં પડવા આવી. બધાય પગમાં પડે અને તમને ખોબલે ધોબલે આપી. પણ આને ગાળું દે છે લોકો, આને ગાળું દે. શરમ કરો, થોડાક પાછા વળો. ભગવાનનો ડર રાખીને થોડાક પાછા વળી જાઓ. તમે જે ભગવાન સ્વામિનારાયણ ચુંદડી ઓઢી છે ને એ ભજન કરવા શોભે. કોઈ નિર્વ્યસની હોય ને નિર્વ્યસની કરવા શોભે, કે આ દેશના થોડા એવા બધા સમાજના કામ કરવા શોભે. નહીં તમે કે આ લગ્નમાં ફૂલ ફટાયાને જેમ ત્યાં ફોટા પાડવા જાઓ, પછી આ પેકેટો વેચો. નહીં આ તમે કંઠી બદલી નાખો, ચાંદલા બદલો, આરતી બદલો. એના માટે નથી. થોડુંક વિચારજો, તમારા આત્માને વિચારજો. ભગવાન તમને સુખી રાખશે. અને નહીતર તમારા આશા પટેલનું જે કરવું એ કરવા માંડજો. ધનજી કાનજી પિંડોરિયા, ભુજ કચ્છથી જય સ્વામિનારાયણ. આ ભાઈ એકને એક વાત બહુ કરી, હવે મારે બ્લોક કરી દેવા પડશે. તમે કહું છું તો ખરા કે ભગવાન નિયમ ધર્મમાં ન રહે ને એને કાંઈ કામ ન હોય. જય સ્વામિનારાયણ. ભટવદર આવજો. ચોક્કસ આવીશ. ચાલો ચાજા કરીને જય સ્વામિનારાયણ. અને બધા પધારજો. અને મારા નામની ઘણા બધા આઈડી ખુલ્યા છે, જેમ તેમ લખવા દેજો તમ તાર. કોઈ એને જવાબ ન આપતા.
એને જવાબ ન આપતા મેં લાઈવ થઈને આપી દીધો છે કે મારા સામે આવી જાજો. અને બહુ લોહી ઉકળે તો તમ તાર આપી દેજો. બહુ લોહી ઉકાળવું હોય તો આપી દેજો. ચેતનભાઈ વીરડિયા, અરે ભલે ને કરે તો આપણને શું ફેર પડે? કાંઈ ફેર નથી પડતો. રાખવા વાળો 1000 હાથવાળો છે. હવે જાગવાની જરૂર છે આપણે બધાને. સાચી જ વાત છે. જાગૃતતા માટે હવે વિડીયો આવતા જ રહેશે. હવે જાગૃતતા માટે વિડીયો આવતા જ રહેશે. તુલસી પીછન કે પિય ઘટે ન સરિતા નીર દાન દિય ધન ના ઘટે જો સહાય કરે રઘુવીર. સાચી વાત છે અમિતભાઈ. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. રાજી રહેજો. અને ક્યારેક મારી વાણીથી તમને ઘણાઈને દુઃખ લાગતું હોય તો માફ કરજો, રાજી રહેજો. અને તમ તારે જેટલી ગાળું દેવી હોય એટલી આશા પટેલને દેજો. અને જેને મારા શબ્દ ગમતા હોય એને ભગવાન ખૂબ સુખી રાખે, ન ગમતા એને સુખી રાખે. પણ જેને મારી વાણી ગમે, જેને મારા વિચાર ગમે, એના માટે હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું, બિચારાને બહુ સુખી રાખજો એમ. ચાલો બધાને જય સ્વામિનારાયણ.